આ જીવાત્માની ગતિ થાય એ જ માત્ર હેતુ હોય કથાનો. ઈશ્વર તરફ વળીએ, ઈશ્વરના થઈએ, એ હેતુ ભાગવતનો હોય. ઈશ્વરથી વિખૂટો પડેલો જીવ ઈશ્વર તરફ ગતિ કરે એ એકમાત્ર કથાનો ઉદ્દેશ્ય હોય. યુગો યુગોથી ભટકતા 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 જીવાત્મા પરમાત્મા સુધી પહોંચે. લક્ષ્ય ભૂલેલો જીવાત્મા પરમાત્મા તરફ ગતિ કરે, માર્ગદર્શક બને કથા. કારણ કે ભટકતા ભટકતા આ ભટકતા જીવને ભટકતા આ ભવ જંગલની અંદર ભટકતા આ ભવાટણીમાં ભટકતા ભટકતા ભવનાથ ક્યાંક ભટકાય એ જ માટે આ કથા છે. ઈશ્વરથી યુગો યુગોથી વિખોટો પડેલો જીવ છે. અનેક યોનિઓમાં ફરી ફરી અને મનુષ્ય દેહ મળ્યો છે. ये किस लिए है? दो कार्य करने के लिए हमें ये देह मिला है. मनुष्य जीवन બે વસ્તુથી છે, બે વસ્તુની પ્રાપ્તિ છે. ગુજરાતીમાં ભણતા ત્યારે કવિતા આવતી. આપણે જ્યારે ઉપર જશું ને ત્યારે બે જ પ્રશ્ન છે, ત્યારે બે જ પૂછશે ભગવાન આપને. દરેક જીવાત્માને ખાલી બે જ પ્રશ્ન કરશે, ત્યારે આપણે શું જવાબ દેશું? કબૂતરોનું કુ 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 કુ, કોયલોનું ગુ 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 ગુ. ઉપર વારો પૂછશે ત્યારે કોઈનું આંસુ લૂછ્યું તું, કોઈનું દુખડું પૂછ્યું તું, ઘે ફેફે કરતા કરતા હે હે સુ સુ સુ. કબૂતરોનું કુ કુ કુ. ઉપર જાસી ત્યારે પૂછશે કે કોઈ આનંદ કર્યો તો? ગયો હેઠે તો આનંદ કર્યો તો? આપણે કહેશું ના રે ના, ચિંતા જ કરી નકરી, આનંદ તો રહી ગયો બાકી. નકરી ચિંતા ચિંતા ચિંતા. अब एक बात और, मैं वैसे हूँ खरेखर बहु फरियाद न करूं कथा चालू है तो, पण आगळ वाळानो तो मने आम देखाय के बेठा छे आ बाजू मारू बाजू, पण जे आ थोड़े दूर 10 जणा पूरा थाय ने पछी जे पाछळ बेठा छे ने, काल એટલી વાતો કરતા હતા, એટલી વાતો, અહીંયાનો અવાજ અહીંયા આવતો હતો. કથામાં કેટલું ડિસ્ટર્બ થાય ખબર છે? તમે વાતો કરવા આવ્યા, હવે તમારે કાનુડાને સાંભળવો છે, કાનુડા પાસે પહોંચવું છે. હવે અહીંયા તમને તત્વજ્ઞાનની વાત કરું કે જીવની પરમ ગતિની વાત કરું. આપણે હરખી રીતે બેહતા નથી આવડતા કથામાં, તો પછી આ પરમ ગતિને પામતા તો કેવી રીતે આવશે? अब ये भी नहीं सीखे कहाँ बैठे हैं, क्यों बैठे हैं, किस लिए बैठे हैं. પછી કાલ તમ તારે એને કાલ શું કામ આજ બપોરે 12 વાગે લાડવા ખાઈને કરજો ને વાતું? આ માટે બે આવ્યા છીએ આપણે. તો બધું પૂછી લીધું 7 દિવસમાં કોના બાકી છે ને કોના પરણી ગયા, કોનું કરવાનું છે ને કોના કુંવારા છે. ત્યાં લગી કે આ હાડીને ડ્રેસ ક્યાંથી લીધો અને ક્યાં સસ્તો પડે એ બધું 7 દિવસમાં આપણે પૂછી લીધું. अब ये जानकारी के लिए आए हो तो ये कथा हम यहाँ पे पूरी करें और गुजरी मार्केट की बातों चालू करें, रविवारी शनिवारी. इसलिए તમે એટલું તો વિચારો કે તમે અહીંયા નો હોત આ 7 દિવસ તો હોત ક્યાં, અને હોત ક્યાં નહીં, શું કરતા હોત એ તો વિચારો. એકેય હારું કામ ન કરતા હોત તમે હું બધાય આવી જાય આમાં. તો આ મોકો મળ્યો છે, 7 દિવસ મળ્યા છે,
તો એને સુધારીએ. એ દિવસ અમસ્તા નથી મળ્યા. યાદ રાખજો કે તમારી ઈચ્છાથી તમે કથામાં આવી જ ન હગો. જે લોકો એમ કહેતા હોય કે મને કંકોત્રી મળીને હું આમંત્રણ મળીને આવ્યો, એ બિલકુલ વાત ખોટી છે. તમે તમારી ઈચ્છાથી નથી. આ બંસીવાળાએ, આ મુરલીવાળાએ આખા રાજકોટમાંથી તમારો હાથ પકડીને બેહાડી દીધા છે. તું સાંભળ, તારે સાંભળવાની છે.